ગામનું નામ મને યાદ નથી. રાણીપુરા ગામના અંદર લગભગ હું 2-3 વાર આવ્યો છું, પણ યાદ રહેતું યાદ રહેતો આભાર, અને ભૂલી ગયા તો બરબાદ, એટલે યાદ રહેતું નહીં. મહારાજજીનું નામ ખોડાભાઈના પરિવાર તરફથી તમને મને બધાને એમનો એક દિવસ નિર્વાણ તિથિનો ઉજવાય છે. એ બદલ આપણને બધાને દર્શનનો લાભ આપ્યો છે. એ પરિવારના ધન્યવાદ છે કે આવા વારે વાર એ મહિમા ચલાવે, એ મહિમાને આગળ વધારે. એમ જ્યારે સંત મહાપુરુષોનું જીવન કે ઘણા તો માતા પિતાને ઠોકરે ચડાવતા હોય છે. એક રામ એક વતન માટે 14 વર્ષ વનવાસ ભોગવે છે, અને આજનો રામો ગઈએ ક્યારે મેલ્યાવે છે. ઉંમર થાય એટલે બાપાને મેલ્યાવે કે માને મેલ્યાવે ગઈએ ઘેર. અમે એક વખત ઊંચા ગયેલા તો સચ્ચિદાનંદ મહારાજનો આશ્રમ છે. અમે આશ્રમ જોવા ગયા, એક માજી બેઠો બેઠો હસતો ખાય. બા તમે અહીંનો છો? ના ભાઈ, મારો પરિવાર બધો અમેરિકા છે, તે બને અહીં મેલી જાય. તમે તમારી કઈ છોકરા નહીં? કે છોકરા છે પણ બધા બહાર છે. કે તમે તમારી આ દશા અહીં હસકા ખાવાનું? તે ડોશી રડવા માંડ્યા બિચારો કે ભાઈ આવું કરવાનું શું? એમ જ્યારે જ્યારે માત પિતા ગુરુ આપના, પછી અલગ પુરુષના નામ, ભગવાનનું નામ લેવાનું છે. પણ દુનિયાના તમામ તીર્થ તો માતા પિતા કયા છે, એટલે ધન્યવાદ છે. આ વિક્રમ મહારાજ ભાઈ અલ્યા ભાઈ શંકરભાઈ નું મારું ગામ નહીં, આ ગામનું ગામ રાણીપુરા. આ રાણીપુરા ગામના અંદર હું લગભગ 2-3 વાર આવ્યો છું. આ જગ્યાએ એક વખત હું આવેલો, રાતે દાદાની જોડે મારે થોડી મુલાકાત થઈ. દાદા બરોબર ગરમ થયા. મેં કોઈ ગરમ થવાની જરૂર નહીં, આ તમારે જમાય જ લાયા. ખૂબ ગરમ થયા. મેં જયારે ખીલાયા એટલે તેજ થઈ ગયા. મેં કહ્યું એવું નહીં, પણ અમને લાવનારા તમારા હગા છે, અમે તો અજાણ્યા છે. બરોબર. પરતન પથ્થર માનીએ પરશ્રી માત સમાન, એટલું જ કરે. અને કે છે પરમાત્માના દર્શન ના થાય તો તુલસીદાસ કે હું એનો જામીન થઈ જાઉં. તુલસીદાસ જામીન થઈ જાઉં કે એનો. આટલું જ કરવાની જરૂર છે. પરતન પથ્થર માનીએ પર શ્રી માત સમાન. બરોબર. આટલું કરી તો જુઓ. પણ એ રીતને, એ સમયને, એ બાબતને કોઈ સંત મળે તો જ ઈશારો થાય છે, અને સંત સિવાય એ વાત પ્રાપ્ત થાય એવી નથી. આપ મેરે કોઈ કાળે સમજાય એવી બાબતો નહીં. પરમાત્માની બાબત એવી છે, વેદો તો એમ કે છે કે અણુ અણુમાં રહેલો છે. બરોબર. હવે મારું એમ કેવું કે નમન કરીએ, આમ કરીએ છીએ તો આખું બ્રહ્માંડ તમારા હાથમાં છે. જગતનો કર્તા, જગતનો પિતા. તમે એને ઈશારા કરો છો પણ સમજી શકતા નથી. સમજણનો ફેર છે. શું છે કે આ જગતનો કર્તા બધે છે, અને બધે છે એનું જ આ પ્રમાણ છે. જે એવું જાણે છે એનું જ આ માધ્યમ છે. બાકી તો ઠીક છે. સદગુરુ ગહન ગતિ ગુરુદેવની પલટાવે વિધિ ના લે.
બીજા દેવથી ના બને સદગુરુ તણો વિવે સદગુરુ આવત દેખ કે શરણ નમાવશી એક ગુના તો ક્યા ભયા લાખ ગુના બક્ષી પણ આણંદ જિલ્લો એ આણંદ જિલ્લો ને બોરસદ તાલુકો અલારસા જેવું ગામ સંતોના શિરતાર વસે જ્યાં મહાન રવિરામ નામ સદગુરુ જ્યારે અસંખ્ય પુરુષો અનંત બહેનો પુરુષોનું જીવન બન્યું હોય તો એક સદગુરુના ઈશારાથી અવડે તમે એક ભજન કર્યું કે રાજસ્થાનના મહાપુરુષો બધા ઘણા ગાયા હતા અને વર્ષો પહેલાના બૌદ્ધિક છે બધા મારવાડ સુધીના હતા છેક રામદેવડા સુધીના બધા મહાપુરુષો આવ્યા હતા અવડે 26 તારીખે અમે પ્રોગ્રામ કર્યો અમારા બાજુ ખેડના આપણે દેવાપુરા ગામે અને ત્યાં તમામ પુરુષો આવ્યા હતા જ્યાં સુધી આપણે આપણું વાગણું છોડીને બહાર નીકળ્યા નથી ત્યાં સુધી જગત શું છે ભગત એ શું છે અને ભગવાન એ શું છે એ ખબર કોઈ કારે પડે એવી નહીં કેમ કે આ પોતાનું વાગણું છોડવું આ બાયણું છોડીને બહાર ના કરવું પડે કયું હાકર ખવડાવી હતી બોધ તો બેઠા હતા બધા મોઢામાં હાકર આલી હતી કે નથી આવી તમને બધાને અમને હવે ખવડાવી હતી બે દોતણ વચ્ચે રાખો ક્યાં રાખવાની બે દોતની વચ્ચે પકડાય મહારાજ એવા નહીં ગોંડા તે તમને ડાયરેક્ટ ખવડાવી બે દોતણ વચ્ચે પકડાઈને પછી પૂછ્યું એમણે કે ગરી લાગે છે તમે શું કહ્યું બે દોતની વચ્ચે હાકર પકડાય અને પછી ઓઠ ને જીભ ને અડકાડવાનું પછી તમને કહ્યું કે હાકર ગરી લાગે છે આપે જ બોલ્યા છે કે ના ગરી લાગતી હતી મોઢામ ગરી નથી મોઢામ હતી ક્યો હતી મોઢામ પકડાઈ છે પણ ગરી લાજી નહીં એટલે મહારાજે કહ્યું ધીમે રહીને મેં ઉતારતા ધીમે રહી જો ઉતારવાની છે ગણપત મહારાજ આ સાકારને મય ઉતારવાની છે અને ધીમે ધીમે વગાડવાની છે બરોબર હવે એ હાકર અધવચ્ચો ચાઈ ખાઈ જાય ને તો કડવી ઝેર જેવી છે ખવડાય બી કરી મધ જેવી પણ થઈ ગઈ છે કડવી આ તો કડવા વેલની ટુકડી નીત ગંગા મેં નાય પણ કદી મેઠી ના એનો કડવા ના જાય કડવી જ રહે ને એમ જ્યાં સુધી આપણને આ મનુષ્ય ઉછરે કોઈ સંત ના મળે અને એટલું આપણને ના કે આ મુદ્દામ તમે કોણ છો તમે તમને જાણો છો તમે તમને ઓળખો છો ક્યારથી છો કેવી રીતે છો કઈ છો એ બાબત જ્યાં સુધી સંત ના મળે ત્યાં સુધી મેર આવે સંત બતાવે સીધા રસ્તા શું બતાવે સંત બતાવે સીધા રસ્તા અને ના કર્યા એ ચાલે આડા એમાં ના કર્યા એ અવરા હેડ્યા બરોબર કે કર્યા ના કર્યા એ અવરા હેડ્યા નુગરા નહીં એમાં ગયા નહીં આ મસાલા બસાલા એ છે મેલ દે અહીં ભજન મેં આ બધું લાવવાનું જ ના હોય યાર મતલબ
અહીં મસાલા ખાવા ભેગા થયા હા પડે. મસાલો ખાવો હોય તો હાલો જવું પડે. અહીં ભજન ના હોય. બરોબર. 2 કલાક ભજન મેં બેહવાનું, એમાં મસાલા પોન પડી ગયો ના દે. હું કહું ચાલે, પણ તમે હો કદાચ અમે કહીએ ચાલે, પણ તમે શું ખાશો એમ કહું. બરોબર. એટલે આપણે નહીં ખાવા.